નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોનિ મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં ગાથા 66 પછીથી મુનિએ આજે 91 કળશ કયો, તો કળશ 91 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ શ્લોકનો અર્થ અને પૂજ્ય ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. મૂળ કળશમાં તો એમ કહ્યું કે જેનું મન પરમ આગમના અર્થોના ચિંતન યુક્ત છે, જેનું મન પરમ આગમના અર્થોના ચિંતન યુક્ત છે, જે વિજિતેન્દ્રિય છે અર્થાત જેણે ઇન્દ્રિયોને વિશેષપણે જીતી છે, જે બાહ્ય તેમજ અભ્યંતર સંગ રહિત છે એટલે કે અસંગ છે, અને જે શ્રી જીનેન્દ્ર ચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુપ્તિ હોય છે. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો, વધુ વિસ્તાર આજે લઈએ. ગુરુદેવે આ કળશની વાતને તો સમજાવી, પણ એમાંથી પછી એમણે જે તત્વજ્ઞાનની વાતને સમજાવી છે એ વાત અત્યારે ચાલે છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 184. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 191. અહીંયા સૌથી છેલ્લે કહે છે, છેલ્લી 2 લીટીમાં કહે છે કે 6ઠ્ઠા ગુણ સ્થાને 3 કષાયના અભાવપૂર્વકની શુદ્ધ પરિણતિ છે. મુનિની દશા 6ઠ્ઠા ગુણ સ્થાને 3 કષાયના અભાવપૂર્વકની હોય અને એ વખતે એમને શુદ્ધ પરિણતિ છે. શુદ્ધ પરિણતિ છે એટલે મુનિ અત્યારે શુદ્ધ ઉપયોગમાં નથી, એમનો ઉપયોગ બહારમાં છે એટલે શુભ ઉપયોગ વર્તે છે, પણ પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ભાન અનુભવ સહિત થયું છે એટલે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એ વાત એમને ખૂબ સ્પષ્ટ છે. એવું જ એમનું શ્રદ્ધાન છે, સહાનુભૂતિ થઈ છે એટલે એવી એમની દશા છે. એટલે કંઈ હવે યાદ નથી કરવું પડતું કે પોતે આ શરીરથી જુદા છે કે પછી આ મનુષ્યની પર્યાય કે કંઈ પોતાનું સાચું સ્વરૂપ નથી, બધાથી પોતે જુદા છે, શુભાશુભ ભાવથી પણ પોતે જુદા છે. આ બધું કંઈ એમને યાદ ના કરવું પડે, એ સહજ હોય, એ સહજ છે. એટલે એવી સહજ દશા છે એ શુદ્ધ પરિણતિ છે. એટલે મુનિરાજને પોતે 7મા ગુણસ્થાનની દશામાં હોય ત્યારે તો શુદ્ધ ઉપયોગ હોય એટલે કે પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે એના લક્ષ્ય એમને તો એ વખતે વિકારી પરિણામ ઉત્પન્ન જ ન થાય, એટલે કે શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન જ ન થાય અને માત્ર શુદ્ધ પરિણામ જ થાય, એટલે નિર્મળ પરિણામ જ થાય. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એવી 7મા ગુણસ્થાનની દશામાં હોય છે. એ વખતે નિર્વિકલ્પ ધ્યાન છે. હવે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા છે તો એ વખતે એમને શુભ વિકલ્પ હોય, શુભ ઉપયોગ હોય
અને એ વખતે એમને શાસ્ત્રની રચના કરવાનો ભાવ થાય, કે સ્તુતિ લખવાનો ભાવ થાય, પ્રભુની ભક્તિનો એવો ભાવ થઈ જાય, શિષ્યને સમજાવવાનો એવો વિકલ્પ આવી જાય, કોઈ ઉપદેશનો વિકલ્પ આવી જાય, તો એ બધા શુભ ભાવ છે. અને એ છઠ્ઠા ગુણસ્થાને હોય એટલે એ વખતે એમનો ઉપયોગ બહારમાં છે અને શુભ ભાવ છે. પણ પરિણતિ તો શુદ્ધ પરિણતિ છે. તો એની વાત કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે છઠ્ઠા ગુણસ્થાને 3 કષાયના અભાવપૂર્વકની, કષાય 3 કષાયની ચોકડી ગઈ છે. અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનાવર્ણીય કષાય અને પ્રત્યાખ્યાનાવર્ણીય કષાય. દરેકમાં ક્રોધ, માન, માયા, લોભ મંદ પડતા જે અનંતાનુબંધી કષાયના ક્રોધ, માન, માયા, લોભ છે એના કરતા અપ્રત્યાખ્યાનાવર્ણીય ના ક્રોધ, માન, માયા, લોભ છે એ મંદ છે. અને પ્રત્યાખ્યાનાવર્ણીયના ક્રોધ, માન, માયા, લોભ છે એ એનાથી પણ મંદ છે. એટલે એ 3 ચોકડી તો એમને ગઈ છે. અને એ જ પ્રમાણે સાથે 9 પ્રકારના 9 કષાય એ પણ અતિ મંદ પડી ગયા છે. એટલે હવે માત્ર સંજ્વલન કષાય જે રહ્યો છે અને એના ક્રોધ, માન, માયા, લોભ જે કહીએ એ તો અતિ 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 મંદ છે. એટલે અતિ મંદ કષાયની દશા છે. 3 કષાયના અભાવની વાત કરી એટલે એનો અર્થ શું થાય એ આપણે સમજીએ. અને શુદ્ધ પરિણતિનો અર્થ શું એ આપણે પહેલા તો સમજ્યા. તો છઠ્ઠા ગુણસ્થાને મુનિરાજને આ રીતે 3 કષાયનો અભાવ અને શુદ્ધ પરિણતિ છે. તો કે છે કે તે 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે. આ જે શુદ્ધ પરિણતિ છે એ 7મે ગુણસ્થાને એમને શુદ્ધ ઉપયોગ થાય છે તો એનું કારણ છે એમ કહ્યું. કેમ કે 7મા ગુણસ્થાનનો શુદ્ધ ઉપયોગ છે એમાં તો સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે અને એમાં તો ઘણી ઉગ્રતા છે. એટલે કે ત્યાં પોતાનું જે વીર્ય છે એ પૂર્ણ વીર્ય સહિત સ્વરૂપને વિશે લીનતા કરે છે. એ પુરુષાર્થ આખો ખૂબ ઉગ્ર પુરુષાર્થ છે. 7મા ગુણસ્થાનની દશામાં સ્વરૂપને વિશે રહેવું, ઠરવાનો જે પુરુષાર્થ છે એ સ્થિર થઈ જવું છે. પોતે સ્વરૂપનો આશ્રય કરીને, સ્વરૂપનું લક્ષ્ય કરીને ત્યાં જ પોતે સ્થિર થઈ જવા માગે છે, ત્યાં જ ઠરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે તો ઘણો ઉગ્ર પુરુષાર્થ થાય છે. તો એ શુદ્ધ ઉપયોગ, એ વખતે એમનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. તો એ 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ આ શુદ્ધ પરિણતિને કહ્યું. છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ, છઠ્ઠા ગુણસ્થાને 3 કષાયના અભાવપૂર્વકની શુદ્ધ પરિણતિ છે તે 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે. છતાં મુનિના શુભ ઉપયોગને, મુનિનો શુભ ઉપયોગ ક્યારે હોય? છઠ્ઠા ગુણસ્થાને હોય છે. તો એવા શુભ ઉપયોગને વ્યવહારથી, આરોપથી 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ કહેવામાં આવે છે. જો આપણને એમ લાગે છે કે મૂળ કારણ તો મુનિરાજની શુદ્ધ પરિણતિ જે છે એ જ એ કારણ છે કે જેને કારણે મુનિરાજને 7મા ગુણસ્થાને એવો પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થ થાય છે. એટલે કે શુદ્ધ ઉપયોગ એમને એવો હોય છે. એ વાત સમજાય છે, એ વાત બરાબર બેસે છે અને એમ જ છે. તે છતાં પણ વ્યવહારથી આરોપ આપીને એમ કહેવામાં આવે કે મુનિરાજના શુભ ઉપયોગ છે એ 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે. વ્યવહારથી એટલે વ્યવહારથી, આરોપથી 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ મુનિરાજના શુભ ઉપયોગને કહેવામાં આવે છે. અને મૂળ વાત પહેલા શું કરી કે ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાને જે શુદ્ધ પરિણતિ છે, 3 કષાયના અભાવરૂપ શુદ્ધ પરિણતિ છે, તે 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે. તો એમ કહી શકાય કે એ નિશ્ચયથી
છઠ્ઠા ગુણ સ્થાને જે શુદ્ધ પરિણતિ છે તે સાતમા ગુણ સ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે, અને વ્યવહારથી છઠ્ઠા ગુણ સ્થાને મુનિરાજને જે શુભ ઉપયોગ છે, શુભ ઉપયોગ એ વ્યવહારથી સાતમા ગુણ સ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે. તો નિશ્ચય ને વ્યવહાર આ રીતે ખતવી શકાય. એક રીત, એક વાત. જો અહીંયા નિશ્ચય ને વ્યવહાર ને ગુરુદેવે કઈ રીતે ખતવવામાં આવે છે એની ઘણી સ્પષ્ટતા કરી છે. ખૂબ શાંતિથી સમજતા જવાનું છે. હવે આગળ કહે છે 185માં પાના ઉપર કે સાતમા ગુણ સ્થાને શુદ્ધતા વધી ગઈ છે. સાતમા ગુણ સ્થાને પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં છે એ વખતે શુદ્ધિની વૃદ્ધિ છે, શુદ્ધતા ઘણી વધી ગઈ છે. એ વખતે કોઈ શુભ વિકલ્પ પણ હોતો નથી, અશુભની તો વાત જ નથી. તો કે છે કે એ સાતમા ગુણ સ્થાને શુદ્ધતા વધી ગઈ છે તેનું કારણ છઠ્ઠા ગુણ સ્થાનની શુદ્ધ પરિણતિ છે. એટલે કે શુદ્ધ ઉપયોગનું કારણ શુદ્ધ પરિણતિ છે તે યથાર્થ છે. આ વાત તો યથાર્થ છે. છતાં શુદ્ધ પરિણતિ સાથે જે શુભ ઉપયોગ છે, છઠ્ઠા ગુણ સ્થાને શુદ્ધ પરિણતિ છે અને ઉપયોગ શુભ ઉપયોગ છે, એમને શુભ ભાવ છે. છઠ્ઠા ગુણ સ્થાને એમની પરિણતિ શુદ્ધ છે, પણ એ વખતે એમનો ઉપયોગ શુભ ઉપયોગ છે. એમનો ઉપયોગ આત્માને વિશે નથી, એમનો ઉપયોગ પરને વિશે છે. એટલે કે તીર્થંકર ભગવાન પરમેશ્વર વિરાજતા હોય તો એમના તરફ એમનું લક્ષ જાય છે, પ્રભુની સ્તુતિ કરવા તરફ લક્ષ જાય છે, શાસ્ત્રની રચના કરવા તરફ લક્ષ જાય છે, શિષ્યને સમજાવવા તરફ લક્ષ જાય છે. અનેક પ્રકારે એવું એમનું લક્ષ જાય છે જે ઉપયોગ શુભ ઉપયોગ છે, અને એ ભાવ છે તે શુભ ભાવ છે, અને એ આશ્રવ છે અને પુણ્યબંધનું કારણ છે. અને એમાં આપણે આ વ્યવહાર ચારિત્ર્યના અધિકારમાં એ વાત પણ સાથે સમજ્યા કે પાંચ મહાવ્રતનો જે શુભ વિકલ્પ છે એ છઠ્ઠા ગુણ સ્થાને હોય છે. એ શુભ વિકલ્પ છઠ્ઠા ગુણ સ્થાને એમને હોય છે, તો એને વ્યવહાર ચારિત્ર કહ્યું. એટલે વ્યવહારથી એ વ્રત કયા, પાંચ મહાવ્રત કયા. તે પછી પાંચ સમિતિની વાત આવી તો એ પાંચ સમિતિને પણ એ જ રીતે કહ્યું કે એવો શુભ વિકલ્પ મુનિને હોય છે કે જેથી એ યત્નાપૂર્વક જે કંઈ કાર્ય કરે તે યત્નાપૂર્વક કરે એટલે જીવની હિંસા ન થાય, તો એને પાંચ સમિતિ કહી. પણ એમાં પણ એમનો ભાવ કેવો છે? શુભ ભાવ છે. વિકલ્પ કેવો છે? શુભ વિકલ્પ છે. એટલે એ વખતે ઉપયોગ પણ એમનો શુભ હોય. અને હવે 3 ગુપ્તિની વાત કરે છે, તો એમાં પહેલી મનોગુપ્તિની વાત કરી, તો એમાં પણ એ વાત કરી કે અશુભ ભાવનો તો મુનિને પરિહાર છે, પણ જે શુભ ભાવ છે એ રૂપ આ વ્યવહાર મનોગુપ્તિ છે. એટલે જે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જે શુભ વિકલ્પ શુભ ભાવ જે છે અને એ વખતે ઉપયોગ શુભ હોય છે, એમાં ઉપયોગ બદલાય છે, પણ એ ઉપયોગ બદલાય છે છતાંય તે શુભ છે. તો એવો શુભ ઉપયોગ મુનિને હોય છે. અને એ વખતે મુનિરાજને પરિણતિ તો શુદ્ધ પરિણતિ છે. છઠ્ઠા ગુણ સ્થાને મુનિરાજને શુદ્ધ પરિણતિ સાથે જે શુભ ઉપયોગ છે તે શુભ ઉપયોગને વ્યવહારથી આરોપથી શુદ્ધ ઉપયોગનું કારણ કહ્યું છે. શુદ્ધ ઉપયોગ તો 7મા ગુણ સ્થાને છે. મુનિરાજને શુદ્ધ ઉપયોગ તો 7મા ગુણ સ્થાને હોય, પણ એ શુદ્ધ ઉપયોગનું વ્યવહારથી કારણ આ છઠ્ઠા ગુણ સ્થાને જે શુભ ઉપયોગ છે ને એને કહ્યું. અને જે શુદ્ધ પરિણતિ છે એ નિશ્ચયથી કારણ છે. ગુરુદેવ કહે છે કે બીજી રીતે કહીએ તો જો કે શુદ્ધ ઉપયોગનું ખરું કારણ તો શુદ્ધ પરિણતિ છે. શુદ્ધ ઉપયોગ 7મા ગુણ સ્થાનનો એનું ખરું કારણ તો છઠ્ઠા ગુણ સ્થાને એમને શુદ્ધ પરિણતિ છે તે છે. છતાં પણ શુદ્ધ પરિણતિને સ્થાને શુભ પરિણતિને એટલે કે શુભ ઉપયોગને શુભ વિકલ્પને શુભ ભાવને વ્યવહારથી કારણ કહ્યું.
એને કારણ કઈ શુદ્ધ ઉપયોગનું કારણ કયું તો એ વ્યવહારથી કયું એ આરોપ આપીને કહ્યું છે. હવે આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધ પરિણતિ નિર્મળ વિતરાગ દશા છે. એવા વિતરાગી પરિણામ થાય છે તે જ સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે. છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધ પરિણતિ નિર્મળ વિતરાગ દશા છે. છઠ્ઠા ગુણસ્થાનની જે શુદ્ધ પરિણતિની વાત કરી એ જ ખરેખર તો સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે. જો કે નિશ્ચયથી તો આ પણ એટલે કે આ શુદ્ધ પરિણતિ છે એને શુદ્ધ ઉપયોગનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. હવે આપણને એમ થાય કે તો પછી નિશ્ચય શું થયું અને વ્યવહાર શું થયો? પહેલા એમ કહ્યું કે શુદ્ધ પરિણતિ છે તે સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું ખરું કારણ છે અને હવે આગળ વધીને એમ કહે છે કે ખરેખરું કારણ શું છે તો કે શુદ્ધ ઉપયોગનું ખરું કારણ સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું ખરું કારણ શું છે તો કહે છે કે દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે. સાતમા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ પ્રગટે છે તેનું ખરેખર કારણ તો દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે. પોતાના ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે. ચોથા ગુણસ્થાને જે વિતરાગી પરિણામ થાય છે નિર્વિકલ્પ દશામાં ક્ષણ માત્ર પૂરતા એ વખતે પણ દ્રવ્યનો આશ્રય તો છે. પાંચમા ગુણસ્થાને પણ દ્રવ્યનો આશ્રય છે અને એવા નિર્વિકલ્પ પરિણામ થાય છે. પણ અહીંયા સાતમા ગુણસ્થાને તો દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે. પોતાના સ્વરૂપને વિશે ઘણી ઉગ્રતાપૂર્વક ખૂબ એકાગ્રતા કરી છે એટલે દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે તે સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું ખરેખરું સાચું કારણ છે, નિશ્ચયથી કારણ છે. અને એને જો નિશ્ચયથી કારણ કહીએ તો પછી વ્યવહાર કારણ કોને કહેવાય તો કે વ્યવહાર કારણ છઠ્ઠા ગુણસ્થાનની જે શુદ્ધ પરિણતિ છે એને વ્યવહાર કારણ કહેવાય. જો હવે નિશ્ચય ને વ્યવહાર અહીંયા બદલાયા. જો સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું નિશ્ચય કારણ આપણે દ્રવ્યનો ઉગ્ર આશ્રય લઈએ તેને કહેવામાં આવે. દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે તેને નિશ્ચયથી શુદ્ધ ઉપયોગનું જો કારણ કહીએ તો પછી શુદ્ધ પરિણતિ છઠ્ઠા ગુણસ્થાનની છે એને વ્યવહાર કારણ કહેવાય. એટલે આમાં નિશ્ચય અને વ્યવહારમાં આપણે આગળ વધ્યા, ઊંચે વધ્યા એમ કહીએ તો ચાલે. ત્રિકાળી દ્રવ્યનો ઉગ્ર આશ્રય લેતા શુદ્ધ ઉપયોગ થાય છે. માટે શુદ્ધ ઉપયોગ પહેલા શુદ્ધ પરિણતિ હતી તેને શુદ્ધ ઉપયોગનું કારણ કહેવું એટલે કે એક પર્યાયને બીજી પર્યાયનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. છઠ્ઠા ગુણસ્થાનની જે શુદ્ધ પરિણતિ એ પરિણતિ શું છે? પરિણતિ એટલે એ પર્યાય છે. એ પર્યાય છે તો એવી પરિણતિને જ્યારે શુદ્ધ ઉપયોગનું કારણ કહું તો શુદ્ધ ઉપયોગ થયો છે એવી જે દશા થઈ છે એ પણ પરિણતિ જ છે તો એ પણ પર્યાય છે. તો શુદ્ધ ઉપયોગ રૂપ જે પર્યાય થઈ એ પર્યાયનું કારણ ઉગ્ર આશ્રય કહીએ, દ્રવ્યનો ઉગ્ર આશ્રય કહીએ તો વાત બરાબર છે, એ નિશ્ચયથી છે. અને એને બદલે જો શુદ્ધ પરિણતિને એનું કારણ કહીએ તો એમાં એ પર્યાય જે છે તે કારણ થાય છે. શુદ્ધ પરિણતિ રૂપ પર્યાય છે તે શુદ્ધ ઉપયોગ રૂપ પર્યાયનું કારણ થયું તો એવું એક પર્યાય જ્યારે કારણ થાય તો એ વ્યવહાર કારણ કહેવાય. એ અપેક્ષાએ એને વ્યવહાર કર્યો. પહેલાની પર્યાય જે શુદ્ધ પરિણતિની હતી એ હવે બદલાઈ અને શુદ્ધ ઉપયોગની પર્યાય થઈ ગઈ. તો શુદ્ધ ઉપયોગની પર્યાયનું વ્યવહારથી કારણ શુદ્ધ પરિણતિની પર્યાય કહેવાય અને નિશ્ચયથી તો શુદ્ધ ઉપયોગનું કારણ દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે. એક પર્યાય જે પહેલાની પર્યાય હોય
એ પર્યાયનો ખરેખર તો અભાવ થાય અને બીજી પર્યાય પ્રગટ થાય છે. હવે જરાક શાંતિથી આગળ લઈએ છીએ. આપણે એક પછી એક તત્વજ્ઞાનને આપણે ઘણા ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. તો ગુરુદેવે આજે એ વાત સમજાવી છે કે પહેલાની પર્યાય છે એનો તો ખરેખર તો અભાવ થઈ જાય ત્યારે જ બીજી પર્યાય થાય ને. એક સાથે ક્યાં બે પર્યાય હોય છે? કઈ પહેલાની પર્યાય હોય અને બીજી નવી પર્યાય થાય એમ તો થતું નથી. એટલે પહેલાની પર્યાય એને આપણે પૂર્વ પર્યાય કહીએ અને પછીની પર્યાય એને ઉત્તર પર્યાય કહીએ. તો પૂર્વની પર્યાયનો વ્યય થઈ જાય છે અને એ જ વખતે ઉત્તર પર્યાયનો ઉત્પાદ થાય છે. એટલે પહેલાની પર્યાયનો અભાવ થઈ જાય છે. હવે એવું છે, તેથી પહેલાની પર્યાયને બીજી પર્યાયનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. પહેલાની પર્યાયને એના પછીની પર્યાયનું કારણ કહેવું એ વ્યવહાર થઈ ગયો. છતાં પણ સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ દશા પ્રગટે છે તેનું કારણ શુદ્ધ પરિણતિને ગણવામાં આવે છે. અને એ રીતે નિશ્ચયને વ્યવહાર કહ્યા. અને પછી બીજી રીતે જો લઈએ તો પછી જે છઠ્ઠા ગુણસ્થાનને જે શુભ ભાવ છે એ શુભ ભાવ છઠ્ઠા ગુણસ્થાને જે શુભ ભાવ છે એને પણ આરોપ આપી અને શુદ્ધ પરિણતિનું વ્યવહાર કારણ કહેવામાં આવે તો એ વખતે જે શુદ્ધ પરિણતિ છે એને નિશ્ચય કારણ કહેવાય. અહીંયા એ વાત પણ સાથે લીધી છે. કહે છે કે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ દશા પ્રગટે છે તેનું કારણ શુદ્ધ પરિણતિને ગણવામાં આવે છે. તેમજ તેનો આરોપ શુભ ભાવમાં નાખીને છઠ્ઠા ગુણસ્થાને જે શુભ ભાવ છે એની ઉપર આરોપ કરીને શુભ ભાવને પણ શુદ્ધ ઉપયોગનું કારણ વ્યવહારથી કહેવામાં આવે છે. નહીતર ખરેખર તો શુદ્ધ ઉપયોગનું કારણ શુદ્ધ દ્રવ્ય છે. શુદ્ધ ઉપયોગનું કારણ શુદ્ધ દ્રવ્ય છે. કારણ કે જ્યારે કારણ પરમાત્માનો ઉગ્ર આશ્રય લે છે ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. આવી વાત છે. કઈ અપેક્ષાએ વાત ચાલે છે એને સમજીએ તો બધું સ્પષ્ટ છે. અહીંયા ત્રણ વાત કરી. છઠ્ઠા ગુણસ્થાને જે શુભ ઉપયોગ છે એની વાત કરી, છઠ્ઠા ગુણસ્થાને જે શુદ્ધ પરિણતિ છે એની વાત કરી અને સાતમા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ છે એની વાત કરી અને એનું કારણ સમજાવ્યું અને એ કારણ કઈ અપેક્ષાએ લેવાય એ વાત પણ સાથે કરી. એટલે એકની એક વસ્તુ જે શુદ્ધ પરિણતિ છે એને નિશ્ચય કારણ પણ કહી શકાય અને વ્યવહાર કારણ પણ કહી શકાય. નિશ્ચય કારણ કઈ અપેક્ષાએ કહી શકાય કે જ્યારે શુભ ઉપયોગ જે છે એને વ્યવહાર કારણ કહીએ તો નિશ્ચય કારણ શુદ્ધ પરિણતિ કહી શકાય છે. અને એ જ શુદ્ધ પરિણતિને વ્યવહાર કારણ કહેવાય. તો વ્યવહાર કારણ કઈ રીતે કહેવાય કે પોતાના ત્રિકાળી દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે એ નિશ્ચય કારણ છે એમ જ્યારે કહીએ. જો ઉગ્ર આશ્રય કરે છે એ પણ આમ તો પર્યાય જ છે. ઉગ્ર આશ્રય કરવા વાળી એ પર્યાય જ છે. તો ત્યારે જે શુદ્ધ પરિણતિ રૂપ પર્યાય હતી એને વ્યવહાર કારણ કહેવાય. અને એથી વધારે વિશેષ આગળ વધીએ તો એમ પણ કહેવામાં આવે કે ત્રિકાળી દ્રવ્ય છે તે જ શુદ્ધ ઉપયોગનું કારણ છે. દ્રવ્યને કારણ કહી દીધું. ઉપાદાન કારણ શું છે? તો ત્રિકાળી દ્રવ્ય જે છે તે જ ઉપાદાન કારણ છે. તો દ્રવ્ય જ ઉપાદાન કારણ છે. અને જે પરિણામ નિર્મળ પરિણામ જે થયા, શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામ જે થયા એને વ્યવહાર કહેવાય. એ અપેક્ષા એ અપેક્ષાથી લઈએ તો એ વ્યવહાર થઈ જાય. એ પરિણામ છે. શુદ્ધ ઉપયોગ રૂપ દશા એની થઈ અને ઉપાદાન કારણ પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય. એ રીતે પણ નિશ્ચય અને વ્યવહાર કહેવાય. એટલે અપેક્ષા એ વ્યવહાર અને નિશ્ચય હોય છે. એ વાત આમાંથી આપણે સમજવાની છે કે કઈ અપેક્ષાએ
આને વ્યવહાર કયો છે, આને વ્યવહાર કયો છે તો એની સાથે નિશ્ચય શું હોય, અથવા તો કોઈ આને નિશ્ચય કયો છે તો વ્યવહાર કઈ રીતે હોય, એ વાત આજે ગુરુદેવે બહુ અહીંયા સ્પષ્ટ કરી છે કે ઘણી વખત ઘણી જુદી જુદી રીતે વાત આવતી હોય તો દરેક વખતે સાથે રહેલી અપેક્ષાને સમજવાની. અપેક્ષા વિના તમે સમજવાનો પ્રયત્ન કરશો તો જે વાત જે રીતે સમજવાની છે એ રીતે નહીં સમજાય, એ રીતે નહીં પકડાય. આ તત્વજ્ઞાનની વાત કઈ અઘરી નથી અને અપેક્ષા સાથે સમજીએ તો બરાબર સમજી શકાય છે, સહેલું જ છે. આગળ અહીંયા કહે છે કે સાચો નિશ્ચય મોક્ષનો માર્ગ, સાચો એટલે કે નિશ્ચય મોક્ષનો માર્ગ, નિશ્ચય મોક્ષનો માર્ગ મોક્ષનું કારણ છે. નિશ્ચય મોક્ષનો માર્ગ, નિશ્ચયથી મોક્ષનો માર્ગ જે છે એને મોક્ષનું કારણ કહ્યું, મોક્ષનું કારણ છે એમ કહીએ એ વ્યવહાર છે. મોક્ષ માર્ગ મોક્ષનું કારણ ન હોય તો બીજું શું કારણ હોય? આપણને એમ થાય કે મોક્ષ માર્ગ છે એ જ મોક્ષનું કારણ છે ને. તો સાચો નિશ્ચય, પાછો વ્યવહાર મોક્ષ માર્ગ તો આપણે નથી લેતા, તો નિશ્ચય મોક્ષ માર્ગ જે છે એ મોક્ષનું કારણ હોય જ ને. કે છે કે ના, એ પણ વ્યવહાર, જો એને વ્યવહાર કહીએ તો પછી નિશ્ચય શું થશે? ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવ્યું છે કે સાચો નિશ્ચય મોક્ષનો માર્ગ એ મોક્ષનું કારણ છે એમ કહેવું તે પણ એક વ્યવહાર છે. કેમ કે નિશ્ચય મોક્ષ માર્ગનો અભાવ થઈને મોક્ષ દશા પ્રગટ થાય છે. જો છે તો બંને પર્યાય. મોક્ષ માર્ગ જે છે એ માર્ગ જે છે એ પણ પર્યાય રૂપે છે ને. આખો મોક્ષ માર્ગ છે એમાં શું છે? એ પર્યાય રૂપે છે. એ વિતરાગી પર્યાય થાય છે, વિતરાગી પરિણામ જે થાય છે તો એ પણ પર્યાય છે. તો એવા મોક્ષ માર્ગની પર્યાય જે નિર્મળ પરિણામો જે થાય છે, એવી જે દશા થાય છે, પરિણામ થાય છે કે એવી જીવની દશા થાય છે, એવી નિર્મળ દશા જીવની થાય છે. ઉત્તરોત્તર એ નિર્મળતા વધતી જાય એવી દશા એની થાય છે. ત્યારે આપણે એને એમ કહીએ કે મોક્ષ માર્ગમાં છે. સમ્યક દર્શનથી શરૂઆત થાય છે. કેમ કે સમ્યક દર્શન થાય ત્યારે એને નિર્મળ પરિણામ થયા પહેલી વખત, અને ત્યાર પછીથી એને વારંવાર એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે એમ કહીએ કે એ મોક્ષ માર્ગમાં છે. હવે આ મોક્ષ માર્ગમાં જે છે એ આગળ વધતા 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 નિર્મળ પરિણામ કરતા છેવટે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે. એટલે મોક્ષની દશાની વાત કરીએ છીએ, કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે, ભાવ મોક્ષની દશાને પ્રગટ કરી લે છે. તો એ પણ પર્યાય છે, એ પણ દશા છે. તો હવે આ મોક્ષ માર્ગ છે એને જ આપણે પૂર્ણ દશાનું કારણ કહીએ ને, મોક્ષનું કારણ કહીએ ને. તો કહે છે કે ના, એ વ્યવહાર કારણ છે. મોક્ષ માર્ગ છે તે મોક્ષનું વ્યવહાર કારણ છે. કારણ કે નિશ્ચય મોક્ષ માર્ગનો અભાવ થઈને, એવા મોક્ષ માર્ગનો અભાવ થઈને મોક્ષ દશા પ્રગટ થાય છે. તેથી નિશ્ચય મોક્ષ માર્ગ મોક્ષનું કારણ નથી, એ વ્યવહારથી મોક્ષનું કારણ કહેવાય. મોક્ષ માર્ગ તો પાછો આપણે વ્યવહાર મોક્ષ માર્ગ નથી લીધો, નિશ્ચય મોક્ષ માર્ગ, સાચો મોક્ષ માર્ગ લીધો છે, વિતરાગી પરિણામ રૂપ મોક્ષ માર્ગ લીધો. છતાંય એવો મોક્ષ માર્ગ જે છે એને મોક્ષનું કારણ વ્યવહારથી કહેવાય. તો પછી મોક્ષનું નિશ્ચયથી શું કારણ હોય? મોક્ષની પર્યાય જે થાય એનું નિશ્ચયથી શું કારણ હોઈ શકે? તો કે છે કે ત્રિકાળી કારણ પરમાત્મા એ જ મોક્ષ દશાનું કારણ છે. ત્રિકાળી કારણ પરમાત્મા પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, જે મોક્ષ સ્વરૂપ જ છે, જે મુક્ત સ્વરૂપ જ છે, એ ત્રિકાળ ત્રણેય કાળે એ તો મોક્ષ સ્વરૂપ છે. આ ભગવાન આત્મા જેને આપણે કહીએ છીએ નિજ પરમાત્મા દ્રવ્ય, એ ત્રણેય કાળે, ભૂતકાળમાં એવું હતું, વર્તમાનમાં એવું છે, ભવિષ્યમાં એવું જ હશે. એ તો ત્રિકાળ શુદ્ધ છે. એને જ કારણ પરમાત્મા કહ્યો. કારણ પરમાત્મા એટલા માટે જ કહ્યો કે એ મોક્ષની દશાનું કારણ છે, એટલે એને આપણે કારણ પરમાત્મા કહીએ છીએ. બહુ સરસ વાત આવી છે. અને એને લીધે થઈને પોતાનું મહાત્મા આવે છે, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવે છે. કે મારો આવો કારણ પરમાત્મા જે મોક્ષની પર્યાયનું કારણ છે, મોક્ષની દશાનું જે કારણ છે,
એને મેં અત્યાર સુધી જાણ્યો નહીં, એનું લક્ષ પણ કર્યું નહીં, એની પરવાહ ન કરી, આખી દુનિયાની પરવાહ કરી, આખી દુનિયાને જાણવાનો પ્રયત્ન કર્યો, પણ આ ચીજ મારી પોતાની પાસે ત્રિકાળ જે પડી રહી છે, જે મોક્ષનું સાચું કારણ છે, નિશ્ચય કારણ છે, એવો આ કારણ પરમાત્મા, એનો તો મેં વિચાર પણ કર્યો નહીં. એટલે આખી વાત આપણને અંતર તરફ લઈ જવા વાળી છે, સ્વરૂપ તરફ લઈ જાય છે. ઓહો, આવી વાત. મોક્ષ દશાનું કારણ, ત્રિકાળી કારણ પરમાત્મા છે. એટલે ખરી રીતે જોઈએ તો અહીંયા આગળ કહે છે કે અર્થાંત મોક્ષ દશાનું કારણ ખરેખર તો દ્રવ્ય છે, ખરેખર તો દ્રવ્ય છે. અને હવે એને તત્વની રીતે વિચાર કરીએ, તર્ક દ્વારા પણ થોડુંક સમજીએ તો જેનું મોક્ષ થાય છે એ દ્રવ્ય કેવું છે? એ મોક્ષ થઈ શકે એવું દ્રવ્ય છે. એ સ્વભાવથી જ મુક્ત સ્વરૂપ છે, એનો મોક્ષ થાય. જે મુક્ત સ્વરૂપ છે એનો જ મોક્ષ થાય ને. એટલે ભગવાન આત્મા એ મુક્ત સ્વરૂપ જ છે. આ આત્મા એને ભગવાન કેમ કહ્યો? કેમ કે એ મુક્ત સ્વરૂપ જ છે. એટલે એ દ્રવ્ય જ એવું છે કે જે મુક્ત સ્વરૂપ છે. મોક્ષ દશાનું કારણ ખરેખર તો દ્રવ્ય છે. આમાં તો ઘણી વાત છે, ઊંડા ઉતરતા જઈએ એમ પોતાનું મહાત્મ્ય વધતું જાય કે આ દ્રવ્ય, મારું દ્રવ્ય, હું, મારું દ્રવ્ય કહેતા હું, એ કેવું દ્રવ્ય છે? એ શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, મુક્ત સ્વરૂપ છે. એ ક્યારેય બંધાયેલું હતું જ નહીં. એ ત્રણેય કાળે મુક્ત સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. અને એવું એ દ્રવ્ય જે મુક્ત સ્વરૂપ છે એ જ ખરેખર એવી મુક્ત દશાનું કારણ છે. તો વાત તો ગુરુદેવને તત્વની સમજાવવી છે, નિશ્ચય અને વ્યવહાર, જુદી જુદી અપેક્ષાએ કઈ રીતે હોય એની વાત સમજાવી છે. પણ ગુરુદેવ જે વાત અહીંયા સમજાવી છે એ પણ ઘણી ભાવવાળી વાત છે. પોતાના સ્વરૂપનો આવો વિચાર જ આપણે કર્યો નથી કે જે કારણ પરમાત્મા છે, જે મોક્ષ દશાનું કારણ છે. અને એ દ્રવ્ય કેવું છે? એ મુક્ત સ્વરૂપ જ છે. આપણે બીજા બધા દ્રવ્યોનો વિચાર કરીએ, સોનાનો વિચાર કરીએ અને પ્લેટિનમનો વિચાર કરીએ, હા, પ્લેટિનમ તો સોના કરતા અમુક રીતે આમ ઊંચું ને ચડિયાતું, એનો વિચાર કરીએ. પણ આ સૌથી ચડિયાતું સર્વોપરી જે દ્રવ્ય પોતે છે એનો તો એ વિચાર જ નથી કરતો કે દ્રવ્ય કેવું છે, દ્રવ્યની કેરેક્ટરિસ્ટિક કેવી છે. તો કે એ મુક્ત સ્વરૂપ છે ને મુક્ત સ્વરૂપ સદાય રહ્યું છે, તો મુક્ત સ્વરૂપ એના કારણે પ્રાપ્ત થઈ જ જાય છે. આ મોટામાં મોટી વાત એની છે. આગળ અહીંયા કહે છે કે આ રીતે જ્યારે રાગને મોક્ષનું વ્યવહાર કારણ કહીએ, રાગ એટલે શુભ ભાવ, શુભ ભાવને આ તો સમજાવ્યું, નિશ્ચય વ્યવહાર જુદી જુદી રીતે અપેક્ષાથી. પણ હવે આગળ કહે છે કે આ રીતે જ્યારે રાગને, શુભ ભાવને મોક્ષનું વ્યવહાર કારણ કહીએ ત્યારે શુદ્ધ પરિણતિને નિશ્ચય કારણ કહેવાય. ત્યારે શુદ્ધ પરિણતિને નિશ્ચય કારણ કહેવાય. મોક્ષ માર્ગ, નિશ્ચયથી મોક્ષ માર્ગ છે એને આપણે નિશ્ચય કારણ કહીએ. અને એવો જે મોક્ષ માર્ગમાં જે છે એના જે શુભ ભાવ છે એને મોક્ષનું વ્યવહાર કારણ કહીએ. એક વાત. હવે આગળ કહે છે કે અને જ્યારે શુદ્ધ પરિણતિને મોક્ષનું વ્યવહાર કારણ કહીએ, જો શુદ્ધ પરિણતિ છે એને જો વ્યવહાર કારણ કહીએ તો પછી ત્રિકાળી દ્રવ્યને નિશ્ચય કારણ કહેવાય. અથવા તો વચમાં એક સ્ટેપ નાખવું હોય તો આપણે એમ કહી શકીએ, શુદ્ધ પરિણતિને મોક્ષનું વ્યવહાર કારણ કહીએ તો વચ્ચે આપણે એમ પણ કહી શકીએ કે તો જે ઉગ્ર આશ્રય છે, એવો ઉગ્ર આશ્રય કે જેમાં સ્થિરતા થઈ જાય, સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય, એને નિશ્ચય કારણ કહેવાય. અને એનાથી આગળ લઈએ તો એમ કહેવાય કે ત્રિકાળી દ્રવ્ય છે તે જ નિશ્ચય કારણ છે, જે કારણ પરમાત્મા છે તે જ નિશ્ચય કારણ. આવી વાત છે. બહુ સરસ રીતે વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. હવે અહીંયા એ ત્રણ વાત લીધી છે. તો જે પહેલી વાત જે છે
એ પહેલા લેવાય નથી, પણ એ વાતને પણ આપણે સમજીએ. એમાં તો નિમિત્તની વાત લીધી છે. શું કહે છે એમાં? તો પહેલું કે જ્યારે નિમિત્તને વ્યવહાર કહીએ, નિમિત્ત જે કાંઈ કરતું નથી છતાં એને આપણે એને વ્યવહાર કારણ કહીએ. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી છતાં એને જ્યારે વ્યવહાર કારણ કહીએ ત્યારે પોતાની રાગાદી પરિણતિને, જે પોતાની છે, સ્વની છે, એમ ગણીને નિશ્ચય કહીએ છીએ. પોતાને શુભ ભાવ થયો, આવી શુભ ભાવ રૂપ પરિણતિ થઈ એટલે શુભ ભાવ તો રાગ છે ને, શુભ ભાવ તો રાગ છે. અને શુભ ભાવ કોને થયો? પોતાને થયો. તો એ વખતે સામે પ્રભુની પ્રતિમા હતી, એ નિમિત્ત કારણ છે. તો એ નિમિત્ત કારણ છે એને આપણે વ્યવહારથી એમ કહીએ કે શુભ ભાવનું કારણ આ પ્રતિમા છે. મારા શુભ ભાવનું વ્યવહાર કારણ પ્રભુની પ્રતિમા છે, તો વ્યવહારથી કહેવાય. એટલે નિમિત્ત છે એને વ્યવહાર કહ્યો. તો એ વખતે જે શુભ ભાવ થયો એ રાગ છે, તો એ રાગની પરિણતિ, પોતાને જે શુભ ભાવ આવ્યો છે, પૂજાનો ભાવ આવ્યો, તો એ પૂજાનો ભાવ શુભ ભાવ છે, એ રાગ છે. અને એવી પરિણતિ થઈ છે તો એ પરિણતિ પોતાની છે, એ પોતાની પરિણતિ છે. તો એ વખતે જે નિમિત્ત છે એને વ્યવહાર કહ્યું. નિમિત્ત શું છે? નિમિત્ત પ્રભુની પ્રતિમા છે, તો પ્રભુની પ્રતિમાને વ્યવહાર કહ્યો, એને વ્યવહાર કારણ કહેવાય. એનું વ્યવહાર કારણ કહેવાય? પોતાને શુભ રાગ થયો છે એનું વ્યવહાર કારણ કહેવાય કે શુભ રાગ તો પોતાને થયો છે, એટલે તે સ્વનો છે એમ ગણીને એને નિશ્ચય કર્યો. પોતાને થયો એ એક નિશ્ચય કારણ, એટલે તે સ્વની છે. રાગાદિની પરિણતિ એ પોતાની છે, કેમ કે એ એવી પરિણતિ રૂપે પોતે થઈ શકે છે, એટલે પોતે છે એ નિશ્ચય કારણ છે. એવી પરિણતિ રૂપે કોઈ લાકડું થતું નથી, પોતે થાય છે, જીવ થાય. તો એ પોતે જીવ જે છે, સ્વ છે, એને સ્વને ગણીને નિશ્ચય કારણ કહીએ. તો સામે વ્યવહાર કારણ, શુભભાવનું વ્યવહાર કારણ કોને કહેવું? તો પ્રભુની પ્રતિમાને, નિમિત્તને. એટલે આ એક વાત અહીંયા જે અગાઉ નથી આવી, અહીંયા પહેલી વાર લીધી. જ્યારે નિમિત્તને વ્યવહાર કહીએ ત્યારે પોતાની રાગાદી પરિણતિને તે સ્વની છે એમ ગણીને નિશ્ચય કહીએ. હવે બોલો, આમાં રાગાદી પરિણતિ છે એને નિશ્ચય કર્યો, પણ અપેક્ષા શું છે? કોની અપેક્ષા એ? કઈ રીતે વાત છે? એને જયારે સમજીએ ત્યારે આપણને સમજાય. એટલે કે કોઈ પણ વાત જે છે એને એની સાથે રહેલી અપેક્ષાથી સમજવી જોઈએ. નિશ્ચયને વ્યવહારને પણ આ અપેક્ષાઓ લાગુ પડે છે. કઈ અપેક્ષાએ નિશ્ચય અને વ્યવહાર કયા છે એ પણ સમજવું જોઈએ. એકાંતે વસ્તુના સ્વરૂપને પકડવા જશો તો ભૂલ થશે. હવે બીજી વાત કે જ્યારે શુભ પરિણતિને, અહીંયા પેલા ઉપર જે વાત કરી રાગ આદિની પરિણતિની વાત કરી, તો અહીંયા કે છે હવે કે જો એ શુભ પરિણતિને રાગ આદિને વ્યવહાર કહીએ ત્યારે શુદ્ધ પરિણતિને નિશ્ચય કહીએ. એ આપણે છઠ્ઠા ગુણસ્થાનની વાત માટે સમજ્યા હતા. એ વાત અહીંયા સમ્યક દ્રષ્ટિને પણ લાગુ પડે, ચોથે અને પાંચમે ગુણસ્થાને પણ લાગુ પડે કે શુભ પરિણતિ રાગ આદિ, એ રાગ આદિ જે છે એને વ્યવહાર કહીએ ત્યારે શુદ્ધ પરિણતિને નિશ્ચય કહીએ. અને ત્રીજી વાત કે જ્યારે શુદ્ધ પરિણતિને વ્યવહાર કહીએ ત્યારે દ્રવ્યને નિશ્ચય કહીએ, ત્યારે દ્રવ્યને નિશ્ચય કહીએ. અને મોક્ષ માર્ગની વાતને, મોક્ષની વાત કરતા હોય ત્યારે એમ પણ કહી શકાય કે એ જે શુદ્ધ પરિણતિ અથવા તો જે મોક્ષ માર્ગ જે છે એને વ્યવહાર કયો છે, તો ઉગ્ર આશ્રય, સ્વરૂપનો ઉગ્ર આશ્રય છે તેને પૂર્ણતાનું કારણ પણ કહી શકાય. જેમ કે છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિને વ્યવહાર કહીએ તો એ વખતે જે ઉગ્ર આશ્રય સ્વરૂપનો થયો છે એને નિશ્ચય કર્યો. શુદ્ધ ઉપયોગ જે થયો છે એમાં એને એનું કારણ પોતાનો ઉગ્ર આશ્રય કર્યો. અને પછી મોક્ષની વાત કરતા હોય તો મોક્ષના કારણની વાત લઈએ તો એમાં છેવટની વાત લઈએ તો પોતાનું ત્રિકાળી જે દ્રવ્ય છે, જે કારણ પરમાત્મા છે, એ જ મોક્ષનું કારણ છે.
એટલે જે મોક્ષ માર્ગ જે છે એ આખો મોક્ષ માર્ગ લઈ લીધો, એમાં શુદ્ધ પરિણતિ પણ આવી ગઈ, તો એ પણ વ્યવહાર થઈ જાય છે. એ પણ વ્યવહાર થઈ જાય છે. અધ્યાત્મના નિશ્ચય અને વ્યવહારની વાત આપણે કોઈ વાર કરી છે, કદાચ યાદ હશે બધાને. તો અધ્યાત્મનો નિશ્ચય શું અને વ્યવહાર શું? તો કે અધ્યાત્મનો નિશ્ચય એટલે પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, તે અધ્યાત્મનો નિશ્ચય. અને એનો વ્યવહાર શું? તો કે વિતરાગી પરિણામ જે થયા તે વ્યવહાર, એ અધ્યાત્મનો વ્યવહાર છે. તો આ રીતે ગુરુદેવે અહીંયા નિશ્ચય અને વ્યવહારની વાત અપેક્ષા સાથે બહુ સરસ રીતે સમજાવી છે. હજી આગળ વાત લીધી છે, બીજી કેટલીક વાત પણ તો આગળ સમજીએ આપણે. અહીંયા કહે છે કે આવો વિતરાગનો માર્ગ છે બાપા. આ કઈ ગમે તેનો માર્ગ નથી. કેવળ જ્ઞાનથી કસાયેલો, અર્થાત કેવળ જ્ઞાનથી સિદ્ધ થઈને આવેલો આ માર્ગ અલૌકિક છે. આ નિયમ સારમાં તો એમ જ કહ્યું છે કે મોક્ષનું કારણ દ્રવ્ય એટલે કે કારણ પરમાત્મા જ છે. આ વાત તો અગાઉ આવી ગઈ. કારણ પરમાત્મા જ મોક્ષનું કારણ છે. ત્રિકાળી પૂર્ણ કારણ શક્તિ ભગવાન આત્મામાં પડી જ છે. ત્રણેય કાળે એવી શક્તિ ભગવાન આત્મામાં પડી જ છે. કેવી શક્તિ? કે પોતાની સર્વજ્ઞતાને એ પ્રગટ કરી શકે, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને એ પ્રગટ કરી શકે એવી પોતાનામાં એવી શક્તિ પડી જ છે. તેથી તેને કારણ જીવ કહો કે કારણ પરમાત્મા કહો, એક જ છે. તો તે કારણ પરમાત્મા મોક્ષના પર્યાયનું કારણ છે. મોક્ષની પર્યાય જે થાય એનું કારણ કારણ પરમાત્મા છે. બીજી રીતે કહીએ તો કાર્ય જીવ છે, એટલે કે મોક્ષ પર્યાય, અને તેનું કારણ એ કારણ જીવ છે, એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે. કાર્ય અને કારણ એમ જો વાત લેવી હોય તો આપણે એમ કહી શકીએ, કાર્ય અને કારણની વાત અગાઉ આવી ગઈ છે, શરૂઆતમાં જ વાત આવી છે. કાર્ય નિયમની વાત આવી. કાર્ય નિયમ એટલે કરવા લાયક છે તે એ વાત આવી. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ છે તે કરવા લાયક છે, એ વાત અગાઉ આવી ગઈ છે, અને એ જ નિયમ છે. અહીંયા એ વાત અહીંયા કરે છે કે જો કાર્ય જીવ એટલે કે મોક્ષ પર્યાય અને તેનું કારણ ખરેખર તો કારણ જીવ એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે. કાર્ય જીવ એટલે જે પર્યાય, એમાં મોક્ષ પર્યાય લીધી છે, પૂર્ણ શુદ્ધ પર્યાય લીધી. તો એ પૂર્ણ શુદ્ધ પર્યાય છે, તો એનું કારણ ખરેખર કારણ જીવ એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે. જો નિર્મળ પર્યાય, પૂર્ણ શુદ્ધ પર્યાય ન હોય અને નિર્મળ પર્યાય હોય, મોક્ષ માર્ગની પર્યાય હોય, તો એનું ખરેખરું કારણ શું છે? એનું ખરેખરું કારણ તો ત્રિકાળી દ્રવ્ય જ છે. એ દ્રવ્યના આશરે જ નિર્મળ પરિણામ થાય છે. અને નિર્મળ પરિણામ થાય છે અને પૂર્ણ શુદ્ધતાના પરિણામ નથી થયા ત્યાં સુધી એ મોક્ષ માર્ગ કહેવાય. કઈ ગૂંચવાડા કરવા જેવું નથી, બધું સરળ જ છે. પોતાનું ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે, તો શુદ્ધના આશરે જે પરિણામ થાય એ નિર્મળ પરિણામ થાય, એ વિતરાગી પરિણામ છે. અને એવા વિતરાગી પરિણામ જે થઈ રહ્યા છે તો એ મોક્ષ માર્ગ છે. એવા વિતરાગી પરિણામ થાય છે એ જ મોક્ષ માર્ગ છે. અને વિતરાગી પરિણામ થતા પૂર્ણ દશાના પરિણામ જયારે થઈ જાય એટલે મોક્ષના પરિણામ થાય. તો એ મોક્ષની પર્યાય જયારે થાય તો એ વખતે પણ કારણ શું? એનું મૂળ કારણ શું? એનું ત્રિકાળી દ્રવ્ય જ છે. એ વખતે પણ આશ્રય કોનો હતો? ત્રિકાળી દ્રવ્યનો જ હતો. જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ કર્યું ત્યારે પણ આશ્રય કોનો લીધો હતો? ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જ લીધો હતો. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય લેતા નિર્મળ પરિણામ થયા. પછી આગળ વધ્યા, પાંચમા ગુણ સ્થાને જે વધારે નિર્મળ પરિણામ થયા ત્યારે પણ ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય હતો. છઠ્ઠા સાતમાની દશામાં પણ એમ જ છે. સાતમા ગુણ સ્થાને ઉગ્ર પુરુષાર્થ છે, પ્રચુર સ્વસંવેદન છે, આ બધું છે. એવા નિર્મળ પરિણામ થાય છે, એવી વિતરાગી પર્યાય થાય છે, પોતે વિતરાગ દશા રૂપે પરિણમે છે. આ બધું થાય છે તો કોના આશ્રય થાય છે? ત્રિકાળી દ્રવ્યના આશ્રય થાય છે.
અને અતિ ઉગ્ર પુરુષાર્થ વર્તે છે તો સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડી જાય છે. તો શ્રેણી ચડી જાય છે તો કોના આશ્રય શ્રેણી ચડે છે? ક્યાં એકાગ્રતા કરીને શ્રેણી ચડે છે? ત્રિકાળી દ્રવ્યમાં એકાગ્રતા કરીને શ્રેણી ચડે છે. ત્રિકાળી દ્રવ્યને કારણે એ આગળ વધીને નિર્મળ પરિણામ કરે છે. 12મા ગુણસ્થાનની દશા સુધી પહોંચે છે અને 13મા ગુણસ્થાને એટલે ભાવ મોક્ષની દશા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે જે કારણ પરમાત્મા છે તે જ, એટલે કે જે ત્રિકાળી દ્રવ્ય છે તે જ ખરેખર તો નિર્મળ પરિણામનું અને પૂર્ણ નિર્મળ પરિણામનું, પૂર્ણ દશાનું કારણ છે. બધું શાંતિથી સમજીએ તો સમજાય એવું છે. પ્રભુ આવું પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે જે કારણ પરમાત્મા છે એનું મહાત્મ્ય લાવીને એની દ્રષ્ટિ કરવાની જરૂર છે, એના સંબંધી વિચાર કરવાની જરૂર છે. એને બીજા બધાનો વિચાર કર્યો, જગત આખાનો વિચાર કર્યો, પણ એને પોતાના કારણ પરમાત્માનો વિચાર નથી કર્યો. જે સામર્થવાન, પૂર્ણ સામર્થવાન દ્રવ્ય છે, જે ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ છે, જે પરિપૂર્ણ છે, જેને બીજાની અપેક્ષા નથી, બીજા કોઈની અપેક્ષા નથી, એવા પોતાના દ્રવ્યનો એને જરાય વિચારે કર્યો નથી કે કેવું દ્રવ્ય છે. અને ભગવાનના જ્ઞાનમાં એ જ વાત આવી છે કે ભાઈ તારું શાશ્વત સુખ તારા પોતામાં જ પડ્યું છે, તારો શાશ્વત આનંદ તારા પોતામાં જ છે, તારું પૂર્ણ જ્ઞાન, તારી સર્વજ્ઞતા તારી અંદર પોતામાં જ પડી છે. તું જ ભગવાન આત્મા છો, તું જ કારણ પરમાત્મા છો. આ વાત તો દિનેશ્વર ભગવાનની વાણીમાં આવી, પણ આપણે એ વાણીને પૂર્ણપણે સ્વીકારતા જ નથી અને સંશયમાં જ રહી જઈએ છીએ. ભગવાનની વાણીમાં શંકા અને સંશય કરવાને કારણે ભવના ભ્રમણ થાય છે. ભાઈ ભગવાનની વાણીનો પૂર્ણ એવો સ્વીકાર થઈ જાય તો પછી ભવના ભ્રમણ રહે નહીં. આ વાતને તો સમજવાની છે. જેટલો પણ સ્વાધ્યાય કરીએ એટલો સમજીને ભાવપૂર્વક કરીએ, ભાવપૂર્વક કરીએ. પોતે આત્મા છે અને પોતાને શું લાગુ પડે છે એ વાતનો વિચાર કર્યા વિના માત્ર યાદ રાખવાની, ભેદને યાદ રાખવાની કોશિશ કરવાનો કાંઈ અર્થ નથી. હજી પણ ઘણાને એમ છે કે આમ વાંચીએ અને આટલી વાર વાંચીએ તો યાદ રહે. ભાઈ કાંઈ યાદ રાખવા જેવું છે જ નહીં. બધું અંદરમાં પડ્યું જ છે. એક વખત એનું લક્ષ કર ને એટલે બધું સ્પષ્ટ છે. આ બહારના જ્ઞાન જે છે, આ બહારના જ્ઞાન છે એ દ્વારા તો તારે સમજીને અંદરમાં જવાનું છે અને પછી સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રગટ કરવાનું છે. સાચું સમ્યક જ્ઞાન તો સ્વના આશ્રય થશે. યાદ રહે કે ન રહે, બહારની વાત યાદ રહે કે ઓછી રહે, કઈ વાંધો નથી. જરૂર પૂરતું યાદ રહ્યું હશે તો પણ ચાલશે. કરણાનું યોગ બહુ મોટો છે અને કરણાનું યોગનો જો વિચાર કરવા બેસી તો પ્રભુની વાણી જ છે, એમાં તો બધું જ યાદ રાખવાનું છે. કેટલી બધી સૂક્ષ્મ વાત છે. કર્મ સંબંધીનો વિચાર કરીશ તો કેટલી સૂક્ષ્મ વાત છે. ગોમઠ સારનો અભ્યાસ કરવા બેસો તો કેટલો સમય જાય અને આગળ જેમ જેમ વાંચતા જાઓ એમ પાછળનું ભૂલાતું પણ જાય. તેમાં કઈ નાસીપાસ થવા જેવું નથી. આપણને પ્રયોજનભૂત જેટલું છે એટલું સમજાયું હોય તો બરાબર છે. અને ગુરુદેવે એ જ રીતે આખો સ્વાધ્યાય કરાયો. 45 વર્ષ સુધી એ રીતે સ્વાધ્યાય કરાયો કે દરેક પ્રવચન પૂર્ણ હોય. દરેક પ્રવચનને અંતે આપણને એમ લાગે કે ગુરુદેવે આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો, ગુરુદેવે આપણને સમ્યક દર્શન કેમ પ્રગટ કરવું એનો માર્ગ બતાવ્યો. એવું તો થયા વિના રહે જ નહીં. એ રીતે જ આખો સ્વાધ્યાય કરાયો છે. ગુરુદેવના એક એક પ્રવચન પૂર્ણ પ્રવચન છે. અહીંયા આગળ કહે છે કે બીજી રીતે કહીએ તો જીવ કાર્ય એટલે બીજી રીતે કહીએ તો કાર્ય જીવ એટલે કે મોક્ષ પર્યાય અને તેનું કારણ ખરેખર કારણ જીવ એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે. આ વાત કરી. હવે આગળ કહે છે કે પરંતુ જ્યારે વ્યવહારથી પર્યાયથી વાત લેવી હોય ત્યારે શુદ્ધ પરિણતિને નિશ્ચય કારણ કહીએ અને રાગને વ્યવહાર કારણ કહીએ. રાગને, શુભ ભાવને વ્યવહાર કારણ કહ્યું અને શુદ્ધ પરિણતિને નિશ્ચય કારણ કહ્યું. એમ પણ અને પછી જ્યારે રાગ જીવનો છે એમ લેવું હોય ત્યારે રાગને નિશ્ચય કહીએ અને કર્મના નિમિત્તપણાને વ્યવહાર કહીએ.
આ ક્યારે જરૂર પડે છે આપણને રાગ જીવનો છે એમ કહેવાની? કે જીવ જ્યારે એવા રાગના પરિણામમાં રાચી રહ્યો છે અને એને ધર્મ તરફ વાળવો છે, ત્યારે એને એમ કહેવામાં આવે કે આ રાગ તારો છે. ત્યારે એને એમ કહેવાય કે રાગ જીવનો છે. રાગ કઈ લાકડાનો નથી, રાગ કઈ કોમ્પ્યુટરનો નથી, રાગ કઈ પુસ્તકનો નથી, રાગ કઈ કારનો નથી. કોણ રાગ કરે છે? આ જળ રાગ કરે છે કે તું ચેતન છો તે રાગ કરે છે? રાગ કરવા વાળો તો તું છો. એટલે એ રાગ તો તારો છે, તું જીવ છો અને જીવનો એ રાગ છે. એમ કહીએ ત્યારે એને એની જવાબદારીનું ભાન થાય કે અરે આ રાગ કરવા માટે થઈને હું જ રિસ્પોન્સિબલ છું, હું જ જવાબદાર છું. આ રાગ મને થયો છે. અને પછી એમાં એનું થવાનું કારણ જો તપાસીએ તો એ વખતે વ્યવહાર કારણ તરીકે કર્મને લેવામાં આવે કે ભાઈ આ કર્મના ઉદય જે છે અથવા તો કર્મને ઉદયને કારણે જે એને સંયોગો આવ્યા છે, જે નિમિત્ત છે, તો એને પછી વ્યવહાર કહેવાય. એટલે નિમિત્તને પછી વ્યવહાર કહેવાય. પણ નિશ્ચય કારણ તો પોતાનું જ થયું. એટલે એની વાત અહીંયા આવી છે કે જ્યારે રાગ જીવનો છે એમ લેવું હોય ત્યારે રાગને નિશ્ચય કહીએ અને કર્મના નિમિત્તપણાને વ્યવહાર કહીએ. આ વાત પણ એમ જ છે. પ્રવચનસારજીની 189મી ગાથામાં આવે છે ને કે શુભ રાગ નિશ્ચયથી આત્માનો છે. ખરેખર એ આત્માનો છે. શુભ રાગ નિશ્ચયથી આત્માનો છે. એવી રીતે વાત કરી. હવે આપણે સમયસામાં દ્રષ્ટિના વિષયની વાત જયારે કરતા હતા ત્યારે તો એમ કહ્યું કે શુભ રાગ જે થયો એ આત્માનો નથી, એ તો પૂતગળનો છે. પણ એ કેમ એવી રીતે વાત લીધી હતી ત્યારે કે ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે. એટલે ત્યાં શુભ રાગથી જુદા પડી અને શુદ્ધમાં જવું છે. શુદ્ધ દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, ત્યાં લક્ષ કરવું છે. ત્યારે એ રાગ જે એનો છે એને જુદો પાડે. કેમકે દ્રષ્ટિના વિષયની અંદર કોઈ પર્યાય પણ નથી, શુભ રાગ પણ નથી. એ ત્રિકાળ શુદ્ધ ધ્રુવ વસ્તુ છે, એને દ્રષ્ટિનો વિષય કયો છે. છતાંય જે દ્રષ્ટિનો વિષય જે છે એને આપણે ધ્રુવ કહીએ છીએ, છતાંય એ ધ્રુવ છે એ વાત બરાબર છે. તે છતાંય એ સમયની એની એક પર્યાય સહિત જ હોય છે. એ વાત પણ સાથે ગર્ભિત જ છે. પણ એમાં પર્યાયનું લક્ષ નથી. જે ત્રિકાળી દ્રવ્ય છે એનું લક્ષ હોય છે. એટલે દ્રષ્ટિના વિષયની વાત જયારે સમયસારમાં કરતા હતા ત્યારે આપણે એમ કહેતા હતા કે આ શુભરાગ જે થાય અથવા તો વિકારી પરિણામ જે થાય એ જીવના નહીં, એ પૂતગળના છે. કેમ કે પૂતગળનું લક્ષ કરતા એવા પરિણામ થાય છે. જીવની અંદર કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ શુભ રાગ થાય કે અશુભ રાગ થાય. એ રીતે વાત કરતા હતા. પણ એ વાત પણ એ અપેક્ષાએ બરાબર જ છે. એ વાત પણ એ જ રીતે બરાબર છે. પણ જયારે જવાબદારી આપવી છે, જે જીવ રાગમાં જ રાચી રહ્યો છે એને સમજાવીને ધર્મ તરફ લઈ જવો છે, ત્યારે એને જવાબદારી સોંપવામાં આવે કે ભાઈ આને માટે તું જવાબદાર છો. આ તારા રાગના પરિણામ બીજું કોઈ કરાવતું નથી. એ બીજા બધા તો નિમિત્ત છે. તું જ જવાબદાર છો અને એ રાગ તારો છે અને એને કારણે આશ્રવને બંધ તને પડે છે અને આશ્રવને બંધ થતા ભટકવાનું તારે થાય છે. તો ત્યારે એમ સમજાવીએ છીએ, ત્યારે એમ સમજાવી છે. એટલે જે પરિણામ છે તે શુભ રાગ છે તો પુણ્યના પરિણામ છે, અશુભ રાગ છે તો પાપના પરિણામ છે. તો એ પરિણામ કોને થાય છે? એવા આશ્રવ અને બંધ કોને થાય છે? તને થાય છે. એટલે તે શુભ રાગ છે નિશ્ચયથી તારો છે, આત્માનો છે. શુભ રાગ નિશ્ચયથી આ રીતે આત્માનો છે. એટલે ત્યાં અપેક્ષા જે છે તે અપેક્ષા સમજાવવી છે ત્યારે એ રીતે વાત પણ કરવામાં આવે છે. કેમ કે રાગ જે છે તે આત્માની પર્યાયમાં થાય છે ને. રાગ કોની પર્યાયમાં થાય? આત્માની પર્યાયમાં થાય છે કે જડની પર્યાયમાં થાય છે? આત્માની પર્યાયમાં થયો છે. ભલે ક્ષણિક છે પણ થયો આત્માની પર્યાયમાં. ક્ષણિક છે, એક સમયનો હોય તોય શું છે? એક સમયનું એ સત છે ને, એનું હોવાપણું છે ને, અને એને કારણે આશરો પણ થાય છે ને બંધ પણ પડે છે ને. તો એ દોષ કોનો છે? પોતાનો છે. આગળ વાત લઈએ. એના પછીના પેરેગ્રાફમાં અહીંયા કહે છે ગુરુદેવ કે રાગ પોતાનામાં છે, તેથી તે અપેક્ષાએ તેને નિશ્ચય કર્યો અને તેમાં નિમિત્ત કર્મ છે, તેથી કર્મને વ્યવહાર કર્યા.
પરંતુ જ્યારે શુભરાગને વ્યવહાર કહેવો હોય ત્યારે નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિને નિશ્ચય કહીએ અને શુભરાગને વ્યવહાર કહીએ. હમણાં જ આપણે જે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની વાત કરી એ વાત. શુભરાગને વ્યવહાર કહીએ અને શુદ્ધ પરિણતિને નિશ્ચય કહીએ. અને શુભરાગને વ્યવહાર કયો એ વાત તો ચોથા ગુણસ્થાને પાંચમા ગુણસ્થાને પણ એમ જ લાગુ પડે છે. અને શુદ્ધ પરિણતિ જે છે એ વખતે જે શુદ્ધ પરિણામ થયા છે એને જયારે નિશ્ચય કહીએ તો એ શુભરાગ છે એ વ્યવહાર છે. સમ્યક દર્શન જે કહીએ, નિશ્ચય સંકિત જે કહીએ એ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ એવા નિર્મળ પરિણામ છે. એને જયારે નિશ્ચય કહીએ છીએ, નિશ્ચય સમ્યક્ત્વ કહીએ છીએ, તો પછી વ્યવહાર સમ્યક્ત્વ કોને કહીએ છીએ આપણે? સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, એ બધું તો શુભ ભાવ છે. એ બધું તો શુભ ભાવ છે. એટલે શુભ રાગને વ્યવહાર કરો. બરાબર છે. આગળ કહે છે અથવા તો રાગથી ભેદ કરીને જ્યારે તેનાથી ભિન્ન અનુભવ થાય ત્યારે રાગને વ્યવહાર કહીએ અને શુદ્ધ પરિણતિને નિશ્ચય કહીએ. રાગથી ભેદ કરીને જ્યારે તેનાથી ભિન્ન અનુભવ થાય, એટલે રાગથી ભિન્ન અનુભવ એટલે પોતાના સ્વરૂપનો અનુભવ થાય. રાગથી ભિન્ન અનુભવ, રાગ પોતાથી જુદો છે એમ પેલા તો એ શુભ ભાવમાં એણે નિર્ણય કર્યો છે અને હું એનાથી જુદો છું એવો એનો ભાવ છે. અને પછી એનાથી ભિન્ન એવો અનુભવ પણ થાય કે પોતે રાગથી જુદો છે. તો ત્યારે એ રાગને જે શુભ ભાવ હતો કે હું મારા સ્વરૂપમાં જઉં, હું આ બધાથી જુદો છું અને હું મારા સ્વરૂપમાં એકાગ્રતા કરું, એવો જે શુભ ભાવ હતો એને વ્યવહાર કર્યો. અને જે સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ એવા શુદ્ધ પરિણામ થયા એને નિશ્ચય કર્યો. એટલે રાગથી ભેદ કરીને જ્યારે તેનાથી ભિન્ન અનુભવ થાય ત્યારે રાગને વ્યવહાર કહીએ અને શુદ્ધ પરિણતિને નિશ્ચય કહીએ. તથા જ્યારે નિશ્ચય મોક્ષ માર્ગને, જો નિશ્ચય મોક્ષ માર્ગ એટલે શુદ્ધ પરિણતિ, નિશ્ચય મોક્ષ માર્ગમાં શુદ્ધ પરિણતિ હોય ને, નિર્મળ પરિણતિ કહો કે શુદ્ધ પરિણતિ કહો, નિર્મળ પરિણામ કહો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એ મોક્ષ માર્ગ. તો કે છે કે નિશ્ચય મોક્ષ માર્ગને એટલે શુદ્ધ પરિણતિને જ્યારે વ્યવહાર કહીએ ત્યારે ત્રિકાળી દ્રવ્યને નિશ્ચય કહીએ. આ રીતે ભેદ છે. ગુરુદેવ કહે છે કે પરમાર્થ વચનિકામાં એમ કહ્યું છે કે નિશ્ચય નિર્વિકલ્પ મોક્ષ માર્ગ સાધવો તે વ્યવહાર છે. પરમાર્થ વચનિકા મોક્ષ માર્ગ પ્રકાશકની પાછળ આપી છે. એમાં એમ કહ્યું કે નિશ્ચય નિર્વિકલ્પ મોક્ષ માર્ગ સાધવો તે વ્યવહાર છે. નિર્વિકલ્પ મોક્ષ માર્ગ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ વિતરાગી દશા એ સાધવી, નિશ્ચય નિર્વિકલ્પ મોક્ષ માર્ગ સાધવો કે જેની અંદર આવા પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ વિતરાગી દશા થાય, પણ તો પણ એને એ પણ વ્યવહાર. કેમ વ્યવહાર? કેમ કે એ પર્યાય છે. પર્યાય અપેક્ષાથી જો વિચાર કરીએ તો એ બધી પર્યાય છે. એ પર્યાય છે એટલે વ્યવહાર કરો. આગળમાં કહે છે કે પોતાનામાં અને પોતાનામાં, પોતાની અંદર ને પોતાની અંદર જ, પોતામાં ને પોતામાં જ ભેદ પડ્યો માટે પર્યાય તે વ્યવહાર છે. આ જે વાત કરી ને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, વિતરાગી દશા એ પણ વ્યવહાર છે. કેમ કે તે પર્યાય છે અને તે પર્યાય છે તે માટે વ્યવહાર છે. એમ કહ્યું તો એમાં એ જે પર્યાય જે છે એ તો પોતાની જ થઈ ને.
પર્યાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવી દશા, એવી પર્યાય કોની છે? પોતાની છે ને. તો પોતાની અંદર જ એવા ભેદ પડ્યા એટલે એ પર્યાય, એ વ્યવહાર થઈ. એ પર્યાયને વ્યવહાર કહેવાય. ભેદને વ્યવહાર કહેવાય, પર્યાયને પણ વ્યવહાર કહેવાય. કોઈ પણ કથનમાં ભેદથી કથન કરવામાં આવ્યું હોય તો એ વ્યવહાર નયનું કથન કહેવાય. પર્યાયની મુખ્યતાથી જે કથન કર્યા એવું કરવામાં આવ્યું એને પર્યાર્થિક નયનું કથન કહેવાય. એ પણ વ્યવહાર છે, એને પણ વ્યવહાર કહેવાય. તેથી મોક્ષ માર્ગ પણ વ્યવહાર છે. મોક્ષ માર્ગ પણ વ્યવહાર છે, કેમ કે પર્યાય છે. મોક્ષ માર્ગ શું છે? નિર્મળ પરિણામ, વિતરાગી પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જે વારંવાર થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. આગળ જેમ જેમ વધતો જાય છે તેમ 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 એને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. ચોથા ગુણસ્થાનની દશાથી એની શરૂઆત થાય છે અને 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને પછી 13મા ગુણસ્થાને એક પૂર્ણ દશા પ્રગટ થઈ જાય છે. એટલે 13મા ગુણસ્થાને સયોગી કેવળી, કેવળ જ્ઞાન થયું છે ને એ દશા. અને ખરેખર તો મોક્ષ ક્યારે કહેવાય કે અયોગી કેવળી જે છે 14મા ગુણસ્થાનની દશા, એ દશામાં અયોગી કેવળી છે. એ દશામાંથી પણ એ નીકળીને સિદ્ધ દશાને પ્રગટ કરે છે. એટલે શરીર પણ છૂટી જાય છે. એ અયોગી કેવળીની જે દશા 14મા ગુણસ્થાનની દશા તો કેટલી સૂક્ષ્મ છે કે, અને એનો સમય પણ કેટલો બધો અલ્પ સમય છે. રસ્વ સ્વર બોલીએ ને એટલો સમય છે. રૂળ એવો એટલો જ સમયની એ 14મા ગુણસ્થાનની દશા છે. અને 14મું ગુણસ્થાન પણ છૂટી જાય એટલે પછી શરીર રહિત થાય છે. એને ખરેખર તો મોક્ષની દશા કહેવાય. પણ 13મા ગુણસ્થાનથી આપણે ભાવ મોક્ષ કહીએ છીએ. સિદ્ધની પર્યાય ક્યારે થાય? શરીર છૂટી જાય ત્યારે એ આત્મા સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, સિદ્ધ થયો એમ કહેવાય છે. કે છે ગુરુદેવ અહીંયા કે સિદ્ધ પર્યાય પણ વ્યવહાર છે. તો શાંતિથી એક પછી એક વાતને સમજવાની છે. એ સિદ્ધ પર્યાય પણ વ્યવહાર છે, કારણ કે એ પર્યાય છે, અપેક્ષા એ વ્યવહાર છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય છે તે નિશ્ચય છે. વસ્તુ સ્થિતિ આવી છે. એ વાતનો અહીંયા વધારે વિસ્તાર નથી લેતા. હજુ વધારે વિસ્તાર તત્વજ્ઞાનનો આવશે, એ આપણે વધારે સારી રીતે સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે